ધોકો લાવ્યો તું મારા જોડે. તું સાયકલ તું લઈ ગયો તો ધોકો હું લઈ જઉં. પણ સાયકલ માં મને કોઈ મળ્યું નહીં. હવે ધોકો લઈ જાવ તો પછી એટલા ફેરથી વાળો ચાલુ ના મળે ને મળ્યું ના મળ્યું મારે શું જોવાનું. તું ધોકો લાવજે મારા જોડે. ના યાર મને લઈ જાવ તો કે યાર. લા ભાઈ મારો વારો આવ્યો ધોકો લઈ જવાનો યાર. પણ મને કોઈ મળ્યું નહીં. આ વખત કોઈ મળે પછી ફેરથી તમે લઈ જાજો. તમારે ભાઈ એવું ના હોય. તમે સાયકલ મેં તમને નથી આલી. હવે ધોકાનો મારો વારો લાલભાઈ હા આવો અન્યાય ના હોય. છોડો કે યાર લાલભાઈ રેવા દો કે લે રવા દો કે યાર. તમારા ભાઈ તમે વાપરતા કેમ નહીં યાર. પણ તમે સાયકલ નથી આલી. તમે કીધું મેં સાયકલ આલો તો મેં તમને સાયકલ આલી. તો હવે ધોકાનો વારો મારો આવ્યો કે ના આવ્યો. પણ વાત સાચી છે. પણ કાયદાની રીતે જોવા જઈએ મને કોઈ મળ્યું નહીં. ના મળે હું મારો શું વર્કશોપ પણ એવું ના ચાલે યાર. આજનો દાડો લઈ જાવ તો આજનો દાડો મને લઈ જાવ. ધોકાનો વારો મારો આવ્યો. એલા છોડો કે યાર તો હા બિહાર થઈ ગયા. ના તમે મેલે ધોકાન ઠું હોય. તમને તો યાર કોઈ હે જ નહીં દુનિયાદારી જેવું કોઈ. કશું દુનિયાદારી એવું થોડું હોય. મારો વારો મૂડ લઈ જાઉં કે ધોકો ત્યાં કોણ લઈ જાય. તમને મેં સાયકલ નથી આલી. સારું હેરો લઈ જાવ તમે હાથ પાછો આવજો તે પા. સાયકલમાં તમારે આભર સેટ આવ્યું હું શું કરું. મારે કોઈ આભર સેટ ના આવે. હું તો રોજ નહીં ધોઈને કમ્પ્લીટ જ કર્યું તું. શું કરી તું કમ્પ્લીટ કશું હું જઉં છું ધોકો લઈને ફટાફટ. સારું તાણે પછી મારો વારો આલજો પા. લઈને જતા રહે કે દેખો કરે છે ને કેવું જોર કરી રહ્યા હે. મારું બેઠું ધોકો હવે હાથમાં આવી ગયો છે મારા હાથમાં. ધમાભાઈ કે હું લઈ જાઉં. મેં કીધું ધમાભાઈ હાલવો નહીં ગમે તેમ કરી મને લઈ લેવા દે ધોકો. કેમ કે ધોકાની જરૂર મારે હતી. ધમાભાઈ સાયકલ તો મેં આલી જ નથી આલી ધમાભાઈ. પણ ધમાભાઈ માં બેટા વાપરતા નતા હો. હર ઉપર ધોકો લઈ જતા હતા. પણ હર ઉપર હું ધોકો લઈને હવે ચોરી કરવાની જફામાં આવી તો જતી રહી. કાયમ ની હવે બેઠે બેઠે ધોકા જોડે કોમ કરાવડાવું. ધોકાન મોકલું જા બધું કોમ કરતા ફટાફટ. બધું કોમ તો કરતા આવશે. પૈસા બધું એ લેતા આવશે ધોકો. મને ફટાફટ બેહવા દે કરી હાથમાં. ધોકા જોડે જવા તો કરાવવું છે બધું. ધોકો હાથમાં આવી ગયો છે આપણે. ધોકા ધોકા જા બેંક લૂંટતા. ધોકા ધોકા જા બેંક લૂંટતા. જા હેડ પાછો આવા તો જા હવે. કેમ જતો નહીં આ રહ્યો. તોથી બોલવાનું છે જ ખબર. ધોકા ધોકા જા બેંક લૂંટતા જા. આપણે જતો નહીં પાછો વરી વળી ઓમ આવે છે. આ એમાં બધો જબરો ખેલ કરે ધોકો. ધોકા ધોકા જા તમારા ભાઈ બોલાવતા જતો નહીં વરી પાછું મારી જોડે આવે છે. ઓમ જવાનું તારે ઓમ નહીં આવવાનું. તમારા ભાઈ કીધું બોલાવવાનું પણ મારે જોડે શું કરવા આવે છે તું. પેટિંગ કરવા દે. ધોકા ધોકા હવે ભાઈ આપણે તાર ધમાભાઈને બોલાવતા જા હવે. મારે બધો જતો તો છે જ નહીં. વરી વળી પાછો ઓય આવે છે. તે ડોહાભાઈ નાખ્યો છે તો નાખવા દે છે. કદાચ ધમાભાઈ બોલાવીને આવે તો જા હેડ હવે. જયો ધમાભાઈ હવે બોલાવીને આવશે. હવે મજા આવશે. કેવું કોમ કરે છે જો હમણાં ધમાભાઈ આવશે. જા હેડ હવે જલ્દી. ધમાભાઈ બોલાવીને આય હો જા. હવે મજા આવશે. હવે ધોકો મારું કોમ કરશે. ગયો તો ખરી કેવી મજા આવશે કોમ કરવાની. હવે બેંકો લૂંટાઈએ લોકોના ઘર તોડવરાઈએ દાગીના બાગીના ધોકો કોમ કરશે બધું. મારો બેટો આ તમારે ભાઈ આયા ધોકો તમને બોલાવવા મોકલ્યો તમે. ધોકો બોલાવીને તમને આવ્યો બોલો. કોઈ બોલાવીને નહીં આવ્યો. તંબુરો હું લઈને આવ્યો. અહીંયા પડ્યો તો વાડે. હે તો કેમ પડ્યો તો. ઓ વાડે પડ્યો તો હું લઈને આવ્યો. આ તમને બોલાવવા મેં મોકલ્યો તો ધોકાને. તમને બોલાવીને તો આવ્યો ધોકો. કશું બોલાવવા આવતો નહીં. ધોકા ધોકા જા બેંક લૂંટતા જજે હેડજે જલ્દી. કોઈ જાતો નહીં હોય ને હોય પડ્યો રે હે. હું આપણે ડોહો આપણે ઉલ્લુ બનાવીને જતો રહ્યો. જતો કેમ નહીં માં બેટો. કશું નહીં ડોહો આપણે ઉલ્લુ બનાવીને જતો રહ્યો. હું જાય હોય પડ્યો જો હું લેતો આવું ફેરથી. તમે કરજો તમારાથી કદાચ જાય તો. ડોહો માં બેટો આપણે છેતરી ગયો છો એવું લાગે છે મને. કોઈ જાતો નહીં. ધોકા ધોકા જા બેંક લૂંટતોય જોયું. કોઈ જાતો નહીં. આ ડોહો આપણે નક્કી ઉલ્લુ બનાવી ગયો હે. ધોકા લાવજો. ધોકા હું જોઉં. તમે બોલાવતો તોથી મોય આવે હે. કેમ આવતો નહીં જતું કેમ કશું કરતું નહીં મારે બેટો ધોકો.
ધોકા જા કંટીમથી બાજરીની લોટ લેતા આવજે જા. અલા આ તો મારો હોય નહીં પડ્યો પાછળ હવે મને બોલવા દો. તમા ભાઈ તે ડોહા પર આપણે છેતરી જાય એવું લાગે મને. તો હું તમને કાનનો એ જ કહું છું. ધોકા એ ધોકા ચોથી ઓયથી બોલું સંભળાય. ધોકા જા ભેંસ દોતોય. ઓય પડ્યા છે હું ધોકો કશા કોમનો નહીં નકલી ધોકો આલી દીધો છે એમ કહીને આપણે પૈસા લઈ લીધા ડોહાએ. તમારા કારણે બધું. મારા કારણે નહીં તો લાલચ તો તમને હતી કે તમા ભાઈ મને પહેલા એકલા જ 5,000 લઈ ગયા પછી પાછળથી 25,000 લઈ ગયા એમ કરીને આપણને કેટલા નુકસાન પડ્યું. હવે ગમે તેમ કઈ ડોહાના ઠાઠા ભાગવા પડશે ગમે તેમ કરીને એને મારવો તો પડશે જ. પૈસા આપણે પાછા તો લેવા જ પડશે ડોહા જોડેથી. સાચી વાત એ હેલો ઉપાડતા આવીએ તાન ડોહાને. લે હરજો ફટાફટ. હેલો આ ઢોકો લઈ લો જોડે. બે ઠુહા વાળી બે દેવું. વખત છેતરી ગયો આપણને. બે ઠુહા વાળી દેવું. એ હેરો લાલભાઈ ખટક કરો જલ્દી. ખટક તો હવે કરી જ રહ્યા છે ને તમા ભાઈ. બધામાં છેતર્યા છે ને સાયકલમાં ધોકામાં બધામાં. પૈસા ગયા ને બધું ગયું ને આપણને કોઈ મળ્યું નહીં એવું થઈને ઉભું રહ્યું છે. આ ધોકામાં તો આપણે તો ઠંઠન ગોપાલ થઈ ગયા તા એવા ને એવા છીએ પાછા. આ કોથળામાં આવી તો જાય ને. કોથરો તો લાયો છું હું આપણે જોઈ લઈએ ખોલી પેલા. હા ઈ પાછો મમરાન કોથળા જેવો જ છે ડોહો. ઓ જો ઓહો જો આઈ જાય નહીં આઈ જાય. નહીં આવી જાય આવો આઈ જાય. આમાં પૂરી દઈશું એમ આપણે મોટી વાખીને ઉપાડીને નોક થઈ આગો. બે ઠુહા મેલશું એટલે થોડો હોકડો થઈ જાય. ફુહા મેલજો બૈડાવાળી આલજો. હા હોકડો કરીશું નહીં આવે તો. હા, અને પગ બહાર કાઢે ને તો પગ ઉપર મેલજો. હા એ બોલવાનો ચાન્સ આલવો જ નહીં. આ તો ઠુહાઓ જ છે. મારા બેટા ચેવા આપણે છેતર્યા છે. તો 2 વખત એમાંય પાછા 2 વખત એક દિન 2 વાર. આપણે તો પાછી ચોરી કરવાના દાડા આયા. હા કોઈ પાડ્યું નહીં કોઈ નહીં. તારે શું હેડો જલ્દી આપણા હેડો. બંને એમ કે સાયકલ ચમત્કારી આવી છે તો મજા આવશે. લો લીલા લેર થઈ જવાની છે. મને એમ કે ધોકો ચમત્કારી આવ્યો તો હવે આપણે કોઈ કોમ નહીં કરવું પડે. તારે શું આ તો- એકમાં 5,000 લઈ ગયા ને એક ધોકામાં 50 લઈ ગયા. તો હેડો. હા આપ તો થપ્પો કેટલો બધો ભેગો થઈ ગયો હતો કી પેલા બે ચોરોને મેં ઉલ્લુ બનાવી દીધા. સાયકલ હતી 2 રૂપિયાની 5,000 માં સાયકલ આલી દીધી અને ધોકો તો હા મફતનો હતો. આ રૂપિયા ગણી લીધા 50,000. 50,000 પૂરા હે ને થૂંગ લગાવીને કરવા દે. થૂંગ સોપડી એ ગાડી નોટ ભેગી થઈ ગઈ હોય તો ખબર પડે કી. થઈ તો રે 50,000 લ્યો. હવે હોની વાળા જવું હમણાં 5 વાગે એટલે પણ હજુ તો 5 વાગ્યા નહીં 12:30 જ થયા. રોટલા ખાઈ લીધા હવે ગેન ચડ્યો થોડી વાર સુઈ જવા દે. હવે બોકડા પર સુઈ જવા દે. ના એ તો કુતરા બોકડા પર તો ઊંઘ જ હોય કે સુઈ જવા દે. ખાટલો બાટલો તો લાવ હોય ને સુઈ જવા દે. પૈસા ઠકણા મિલ દેવા દે પહેલા ને પાછી ખોઈ જા પડી જા ઊંઘમાં. હવે 5 વાગે એટલે હોની વાળા જવું થોડું હોનું લઈ આવ. 50,000 નું જે આવે ખરું હવે સુઈ જવા દે. થોડી વાર આરામ કરવા દે. 5 વાગ્યા સુધી પછી વાત આપણે 3 વાગે ઉઠું ચા પાણી કરીને જવું હુનીવાળામાં તો ઘરે સુઈ જવા દે. રાતે 2 વાગ્યાનો ઉજાગરો રોમાપીરની મંડળી જોવા ગયો હતો. હા હું તો ઓછામાં હું ભરી જઈશ. જો એ લાવ ગયા ડોહા. ઊંઘે ભાઈ. આ ડોહોમાં આવ્યો તો આપણે છેતરી ગયો હે. કેવા ઊંઘ્યા હા પાહા. 2 દંડનો છેતરી ગયો હે. સમજ્યા તમે? સાયકલમાં આપણે છેતરી ગયો અને ધોકામાં છેતરી ગયો. હા ધોકો કરીને તો આપણે ધોકા જેવા થઈ ગયા છીએ. હવે તમે બોલતા નહીં. સોને મોને આપણે છે ને સાચવી જાજો હો. આ બોરામાં છે ને પૂરી જ દઈએ બોધીને. હો હવે મજા આવશે. હાલો હું આવી છું. આજ બોધી દો તમે. અલે ભૂંડ આવ્યો લે. શું આવ્યું લે? અલે આ કોણ છે લે? અલે આ ભૂંડ આવ્યું લે.
એટલે આ શું છો? બંધ એટલે મારશો નહીં લે પૂરો લાલભાઈ પૂરો કોઠામ પૂરો એટલે આ તો પેલા ચોર હલ્યા. હા, પૂરો. બોલો ને બધું સાહેબ હા, જલ્દી અવાજ ના જઈએ મોઢામાંથી એટલે મારા બેટા ટોટિયા નાખો મોય ટોટિયા એટલે ચોહી આયા ચોય દેખાતા નથી, ચોહી આયા હોય ને કને મારે વધારે આ બાજુ લ્યો. એટલે શું કરો હલે તમે આ મને બંધ થાતું એટલે હું પહેરાવો મને એ કોઠામ એટલે પૂરી હે. એટલે ચોર લઈ જાઓ તારી જોડેથી પૈસા તો વસૂલ કરવા પડે કે નહીં એટલે અને ટૂંકા થો કે ટૂંકા થો થોડા વાંધો મોટી વાંધો હા બધો છે મુઠ્ઠીઓ બધો એ માઈ નાખ્યો. અમે તમને માઈ જ નાખવાના તો કુવા ભેગા કુવામાં કરવા નાખી દેવા હે બોતીને એટલે એ કૂવામાં તો મને નાખ્યો અરે પાઘડી અંદર કાઢો અહીંયા એના હુતીન બધો કે યા ઊંટો ચાકી બસ એટલે રવા બધો દો. બધો એટલે દયા કરો લાલભાઈ તમને તો બોલતા આવડે કે નહીં આવડતું શી ખબર તમારા ભાઈ શાંતિ રાખો એ કોતરો હોવાકડો છે ના ભાઈ મોટો પા હાથી જેવો છે અમે કોક આવી જાય અને લો, જલ્દી અહીંથી ઉપાડી લઈ જાઓ પડો એટલે રવા દો શિકાર હું ખાય હે રવા દો રવા દો શિકાર હું ખાય હે આર્યો એ આખો દાડો ઠૂ ઠૂ કરતો હોય લાગે હાથી લઈ જજો લાઈ આ મેલો હોય ગાડી ઉભારો ફેથી ઉપાડો પકડો એને કુવા ભેગો કરવા જતો અલ્યા રવા દો અલ્યા રવા દો દયા કરો મારી ઉપર ડોહા ઉપર દયા કરો. એટલે પડ્યો રે જો યાર જમા ભાઈ યાર અલા કચ્છું લોકી યાર મારો બેટો છેતરી ગયો છે આપણને અલ્યા ભાઈ દયા કરો 70-80 વર્ષનો ડોહો હું દયા કરો જવા દો કદી તમારું નામ નહીં લઉં. કશું તને છોડવાનું નહીં તને કુવામાં ઢકેલવાનો હે તે અમારા બહુ ઉલ્લુ બનાયા પૈસા પડે લીધા તે અમારા અલ્યા ભાઈ કુવામાં ના ધકેલતા મારી 80 વર્ષની ઉંમર હવે ભગવાનનું નામ લેવા દો મને જવા દો દયા કરો મારી ઉપર થોડી તો દયા કરો. અરે અમને ઉલ્લુ બનાયા તારી ઉંમર નથી દેખાતી અલ્યા ભાઈ કોઈ ઉલ્લુ નહીં બનાવે મને જવા દો દયા કરો મારા કેળોમાં દુખાવો થાય ટેચનનો દુખાવો થાય છે મને છોડો જવા દો. અલ્યા ભાઈ ગુંગળામણ થાય છે ગુંગળામણ થાય છે અટકાઈ જા. પડ્યો રહેવા દો હવે હું શું કહું તરસ લાગી જોરદાર કોને ઉપાડી તો ઠૂ નીકળી ગયું બરોબર હે આ બાજુ બોર હે ને તો પાણી પીતા આવીએ આપણે નરજો ફટાફટ પાણી પીને આવીએ તો હજી નહીં તું પડ્યો રહ્યા જો કશું જતો નહીં હા તને કઈ જીઠું પણ અમે ફીટ હજાર બામ બોત્યો ચાલો છૂટવાનો હે લેડો આપણે પાણી પીને આવીએ ફટાફટ તારે જેવી લાગી છે જબર છેતરીઓ છે મારા બેટા ડોહાયો તો એટલે આ મુઠ્ઠીઓ તો ખોલતા જો હા હે નહીં લે એક તો બહુ એટલે આ ગભરામણ થાય છે મુઠ્ઠીઓ ખોલતા જો થોડું હવા આવે એવું તો રાખો મારા હાથ પગ તો તમે બોધી કાઢ્યા હે. એ સોળો દયા કરો એટલે કોઈ આવતું નહીં આટલામાં એટલે કોક તો મારી ઉપર દયા કરો બચાવ ઓઢણી ઓઢું ને ઓઢી જાય ઓઢણી ઓઢું ને ઓઢી જાય ના કોઈને કહેવાય હાય વાત કરે છે અલ્યા નહીં પૈણું મારા નહીં પૈણું અલ્યા ભાઈ મારા નહીં પૈણું છોડી મેલો અલ્યા ભાઈ મારા નહીં પૈણું કહું અલ્યા નહીં પૈણું પહેરાવે છે કોણ અલ્યા કોઈ બોલી લ્યા અલ્યા ભાઈ મારા નહીં પૈણું પણ મને જોર હાટાનું પૈણાવા હા આ ઓમો પૂરી ને અલ્યા મારે આટલી ઉંમર થઈ ગઈ તો મને કોઈ પહેણાવતું નહીં કોણ કોથળા પહેણાવે છે અલ્યા ભાઈ તું અઢો હઈ હું તો અડધી ઉંમર થઈ ગયો અઢામાં હા હવે મારે તો 80 વર્ષ થયા આટલી ઉંમરે શું પૈણું સારું લાગે કેજે ના એ હારું ના લાગે વાત સાચી છે તમને કોણ હારું પાનું પહેણાવે છે હવે તારે પૈણું હોય તો પેલા ગોળ સો ના કોથરામાંથી મને બહાર ગાઢ તો તને મોડી વાત કરું ઓહો તો મારા નસીબ ખુલ્યા લ્યો જલ્દી કર હા અલ્યા ગભરામણ થાય જલ્દી કર કે હા ખોલી ઓહો તમને આટલી ઉંમરે પહેણાવે છે ઓહો જીવ આવી ગયો લે બાર નેકળો ફટાફટ હાથ પકડ લ્યો હાય આટલી ઉંમરે પહેણાવાતા છે ઓહો અડધી ઉંમર તમારે નીકળી ગઈ છે ઓહો બહુ સારું કામ કર્યું તે હા ટાઈમે તાર પૈણું હોય ને મારે પહેણવું છે સાચી વાત છે તો હું કોઈ કામ કર આ કોથરા પેજ મારી જગ્યા તું લઈ લે
એવું છે એમ અને તાણા આ તો મારે તો પૈણું જ છે કઈ નું ઓહો એટલે મારે નહીં પણ હવે આટલી ઉંમર હું પૈણું સારું લાવું કે ના, 80 ના, વર્ષ થઈ ગયો મારે ના ના વાત સાચી છે લાવો, તાણા, હા પૈણી એવી ઉંમર તો હજુ તારી છે વાત સાચી. હું આટલી વર્ષથી પૈણું સારું લાગુ ના લાગે તો પછી ઓમાં પેહી જા પૈણું હોય તો હા હા લાવો લાવો આટલે બૈરા ભેગો થઈ જઈ ઓહો તો લે પોળો કરું પેહી જા મોય લાવો હા આ કોથળામાં સારું છે તો હાલો ભર હા કોઈ બી આવે ને હા તો બોલતો નહીં મોઢું બંધ રાખજે મોટું બંધ રાખો હો ચૂપ ચૂપ ડાયરેક્ટ ચોરીમાં લઈ જાય પટ્ટી મારી હોય ને એમ ફેવિકોલ ની વાત સાચી ડાયરેક્ટ તને ચોરીમાં લઈ જા વાત સાચી હો ચોરીમાં લઈ જઈને તને ખોલશે હા બોલવાનું જ નથી હપુચું નહીં એક શબ્દ નહીં લ્યો તો બધી ને કાઢો. બોલ્યો તો પૈણા વાળો નહીં બૈરા વગર નહીં હા હા બધી કાઢો હા. બધી કાઢો ફટાફટ બધી કાઢો બધી કાઢો પૈસા ટૂંટિયા વાર થોડાક હા લ્યો બધી કાઢો ફટાફટ બોલો ફટાફટ અરે આ બે હાલત જો અને તમે હતાઈ જાતો રા અરે હું તો હાલ થતો મું લેવા આવ્યો ભોરે આવ્યો મારે અવાજ જ નહીં કાઢવો હપુચો ના ઘર તો ગમે એવું બોલે બે ચાર ધોકા તો ધોકા ખમી લેજે એ હા હા એમને બૈરા ફેરું થોડું થવાય હા ના 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 અને ના મારા આશીર્વાદ છે તને હા તારો સંસાર સુખીથી ચાલશે હા તમે હો? જતા રહો. તમે જતા રહો તો તમારે પણ હા. આવું છે હવે બૈરા ભેગો થઈ જા હા. લગન કરી નાખ હવ હું જઉં તાન હા બોલો હવે પાણી તો પી લીધું પણ મારા બેટો આર્યો હજી ખસ્યો નહીં હજી એમના એમ જ છે જો ઓએ પાણી ઉપાડીને એ તો કુવા ભેગો કરી નાખીએ હેડો હેડો ખટક કરો તાણ ઉપાડો તાણ પેલી બાજુથી ઉપાડો તાણ તમે તમે એમાં આપણે હેલું હેલું પકડો છો કોઈ હેલું હેલું નહીં આ તો ટોટિયા તમને મારે નહીં ને એટલે હું અહીંથી પકડું પાછા તમને પેટમાં નહીં દુખતું હેડો હેડો લા ઉપાડો કે અલા, મારો બેટો ખાઈ બહુ. પીને મારો વજન વાળો થઈ ગયો બહુ વજન વાળો થયો નહીં ઓય. લાલભાઈ ઉપાડો તમે જ બધું મારા માથે નોખી દો એવું કરો યાર આ તમા ભાઈ મારો બેટો આ તો આપણો પૈસા ખાઈ પીને તાજો માજો થયો છે કેટલું વજન વધારે જો ને 100 કિલો તો વજન છે જલ્દી કરો જલ્દી હેડો જલ્દી હટ જઈને કુવામાં નોખી દઈએ હેડો ને પણ ઉપડાતો નહીં ભલા મને હું તો થાકી ગયો યાર હવે આવી ગયો આ લગતો જ છે કુવો હેડો કે યાર આપણા પૈસા મારો સાયકલ ના પૈસા લઈ લીધા ને પા ધોકાના પૈસા લીધા ખાઈ ખાઈ જી ખાઈ ખાઈ તાજો થયો હમણાં થયો આ હેડો હેડો આવી ગયો હે હવે કુવો આ જેડો દુખવા મંડી મારતો જલ્દી જલ્દી આવી જોજો હેડો ને નોખી દઈએ આજ તો કુવામાં હો એ ઉભો રાય લડો ખરા હો અધર કરો થોડું અધર કરો જો અંદર ભોય હવે મજા આવી ગયો પાનું પાટ લઈને ખબર પડે આને જલ્દી ફટાફટ એડો એનો છો ભાડી જાય ને તો બહાર આપણે હવે આપણા પૈસા વસૂલ થઈ ગયા હેડો કે લઈએ જલ્દી નાખો કે વાંચી તમા ભાઈ હા જો પેલો કૂડો હો કુવામાં હવે સારું થયું આપણે કુવામાં મોય નાખી દીધો તાણે શું આપણે બે વખત તારો બેટો ઉલ્લુ બનાવી ગયો અને હવે આપણે શું કરે બીજો મુર્ગો પકડવાનું કરો તો આપણે હવે રૂપિયા વાળા થઈ જઈએ સાચી વાત છે હવે કોઈક નવો મુર્ગો પકડવો પડશે આપણે તો પાછા હતા અહીંયા આવી ગયા છીએ તો આપણે પહાડ રૂપિયા વાળા થઈ જઈએ બીજો મુર્ગો હારો પકડીએ ને હા પછી આપણે શું પૈસા વાળા ફટફટ થઈ જઈએ હા ઉતારી એમ ભાઈ હા આ પેલો ડોહો નહીં મારો બેટો આપણે કુવામાં નાખી દીધો તો એ રહ્યો ઈ જે ચેવો બેઠો બેઠો થપ્પા ને થપ્પા ગણી રહ્યો હે અરે આટલા બધા પૈસા ચોથી લાયો ઈ ખબર હેડો હેડો આપણે લગતા જઈએ અહીંયા ગાડી મારો બેટો આપણા ક્ષેત્રની પૈસા એને ભેગા કર્યા છે હા હેડો 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 નીકળો આમ થઈને નેહળો નેહળો હા પેલા બે જણા કેવા ઉલ્લુ બનાવી દીધા બે સોરોને મારા બેટા મને કોથળામાં પૂરીને કુવામાં નાખવા જતા હતા પણ પેલા પૈણ ચડી તો દબરો તે એને મેં કોથળામાં પૂરી દીધો હવે હગે કુવામાં પડ્યો પૈણ તો એટલે કોક આવ્યું લે તારી ઓડું હા શું અંતાર્યું ગજવામાં તમે એટલે કોણ છો આ ઓઠે તમે પેલા સો લ્યા મારો પીછો તમે મેલતા નહીં જો જોઈ ચીરે આ તમે પૈસા તો કેટલા થપ્પા ને થપ્પા ગણવા માંડ્યા હો લાલભાઈ જોયું તમે હા અમે તમને કુવામાં નોખી દીધા તા તો બહાર તમે નીકળ્યા ચોથી ચોથી બહાર આયા હા તમે મને કુવામાં નાખ્યો બહુ સારું કામ કર્યું જો અસર તમારા પગ મને દેખા લે તું પણ અમારા પગ ચમ પડે હે તમારા પગે પડવા દો મને નહીં પડવા એટલે તમારા લીધે તો મારા આ નોટે ભેગો થયો હું આ શું તમને વાત કરું બાકી હું કર્યું એવું તે તમે બે ત્રણ મને પેલા કુવામાં ના નાખ્યો હા અને એ કુવામાં તો પૂડો રૂપિયાનો ભંડાર ભર્યો અને હોના ચોદીનાનો ભંડાર ભર્યો શું તમને વાત કરું હું ના હોય લાલભાઈ આ પાછું હું નવું લાયો હે હા એટલા રૂપિયા કુવામાં
તમને મોનાતું નહીં ના હોય. આ તો કોઈ નહીં. મન તો નહીં મોના તું તાને. આ તો મારે એકલાના માંથી બે હાથે વચ્ચે એટલે હાથમાં આવતા હશે કેજો. લાલભાઈ મને વાની ઉપર હવે લગ્ગુ વિશ્વાસ નહીં આવતો ફેરથી આપણે ના, ના. ઊંધું બનાવે તો એ હાથું કહેતા લાગે છે. ઉલ્લુ નહીં બનાવતો આ હજુ નેવટો ભેની ભેની છે કે નહીં ભાઈ? આપણે એમને કુવામાં નાખી દીધા હતા તો પૈસા લઈને બહાર આયા તો વાત તો તમારી સાચી હવે આપણે કુવા લગતે જાવું આપણે કુવામાં પડવું જ પડશે ને. ખરો ભંડાર તો કુવામાં ભર્યો હોય. હે આ તાણા હા એક કામ કરો મારું ભારે શરીર હા અંદર ઉતર્યા પછી બાલીકોને નેહરી નહીં એક તો ભાઈ. તો તમે ચડી રીતે ને હેડ્યા તાર બા અલા, નેટ પરોને નેહર્યો હું ઢેચણે ગહી ગયા મારે તો ઉપર આવતા આવતે. હારું. એક કામ કરો તમે બે જણા મોય અંદર ઉતરો. પૈસા લાવો કે અમારા પૈસા લઈ લઈને પાછા તમે અમારું ઉલ્લુ બનાવી જતા જાઓ લાલભાઈ આ તો કોઈ નહીં વાંથી ને ત્રણ ઘણા અંદર હા ભાઈ. ઈ પછી વાત હિસાબ કરી લઈશું હાલ આપણા પેલા પૈસા આવી ગયા સમજ્યા આ તો પૈસા એમના જ આપણે ના લેવાય. લઈ લો તમે તમારા પૈસા હો. આ તો કોઈ નહીં લે આટલા પૈસા શું તું જીવ બગાડી મારી હંગાથેર તું તને રૂપિયા બતાવ. અમારા કુવા લગતા લઈ જતો હેરજો હેડો. પણ અડધો ભાગ મને આલવો પડશે બાહો. હા હા આલીશું આપીશું, હેડો હેડો ને. હા. બધા એકલા ના લઈ લેતા હા હેડો હેડો અડધો ભાગ હો મારો. કાહે ખા હેડો કે મોડું કર્યા વગર લેડો કૂવો બતાવ તમે. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા